આજના દિવસના મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં પોરબંદરના અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે। જાણકારી મુજબ ઈરાની બોટમાંથી 3100 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ સાથે આ ઈરાની બોટમાંથી 5 પાકિસ્તાની પેડલરો ઝડપાયા છે। ગુજરાતમાં વધુ 2 મહાનગરપાલિકાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે। પોરબંદર છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે। પંકજ દેસાઈની રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના નાણામંત્રી કનુ દેસાઈએ જાહેરાતમાં ઉલ્લેખ કર્યો હતો। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક બાદ એક ફટકા પડી રહ્યા છે। આ દરમિયાન નારણભાઈ રાઠવાએ રાજીનામું આપ્યા બાદ કેસરીઓ ધારણ કરી દીધો છે। ત્યારે હવે ધાનેરાના પૂર્વ એમએલએ જોઈતા પટેલે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત વ્યાસ ભોયરા અંગે હિન્દુ પક્ષ તરફથી એક નવી અરજી દાખલ કરવામાં આવી છે। આ અરજીમાં વ્યાસ ભોયરાની છત પર થતી નમાઝ રોકવાની માંગ કરી છે। આ અરજીમાં નમાઝ રોકવા પાછળ સુરક્ષા અને આસ્થાનો તર્ક આપ્યો છે। રાજકોટ આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ કમિશનર દ્રૌપસિંહ મીણાના નેતૃત્વ હેઠળ રાજકોટમાં આશરે 15 જેટલી જગ્યાઓ પર ટીમ ત્રાટકી હતી। આ કાર્યવાહી સતત 2 દિવસથી ચાલી રહી છે। ત્યારે અનેક બેનામી વ્યવહારો મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે અને હજુ રોકડ રકમ પણ મળવાની શક્યતા હોવાથી એ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી 11 માર્ચથી શરૂ થવાની છે, જેમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। ત્યારે હવે બોર્ડ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા પણ તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, જેમાં 33 અલગ અલગ ગુના માટે 33 અલગ અલગ પ્રકારની સજા નક્કી કરવામાં આવી છે, જેમાં પરીક્ષાનું પરિણામ રદ થવાથી લઈને પોલીસ કેસ સુધીની કાર્યવાહી કરવામાં આવશે। હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહને લઈને સમાચાર સામે આવી રહ્યા હતા કે તેમણે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે, પરંતુ હવે સુખવિંદર સિંહે સ્પષ્ટ કર્યું છે કે તેમણે રાજીનામું નથી આપ્યું। ગેરકાયદે ખનન કેસમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને સીબીઆઈએ સમન્સ મોકલ્યું છે। અખિલેશને સાક્ષી તરીકે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે। સીબીઆઈએ અખિલેશને ગુરુવારે પૂછપરછ માટે બોલાવ્યા છે। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેના વાર્ષિક કેન્દ્રીય કરારની જાહેરાત કરી છે, જેમાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને મોટો ફટકો પડ્યો છે। તેમને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે, જ્યારે આકાશદીપ, વિજયકુમાર વિશાખ, ઉમરાન મલિક, યશ દયાલ અને વિદવત કાવેરપ્પાને ઝડપી બોલિંગ કરારમાં સામેલ કરવામાં આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। 1 થી 3 માર્ચ દરમિયાન માવઠું પડી શકે છે। ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે, આથી ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચારો। આવા જ સમાચારો જોવા માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।